જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે બનાવીશું આવોકાડો ટોસ્ટ. આમ તો મેદાની આઈટમ કે બ્રેડની આઈટમ બાળકોને તો નુકસાન જ કરતી હોય છે, પણ તે છતાંય આજે આપણે એમાં હેલ્ધી વર્ઝન કરીને ટ્રાય કરીશું. એની માટે મેં અહીંયા આગળ મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે કે જેથી કરીને મેદો ના જાય, અને સાથે સાથે આવોકાડો છે અને બીજા વેજીટેબલ્સ છે, તો એ પણ બાળકોને ખૂબ જ હેલ્ધી રીતે પ્રૂવ થશે. તો ચાલો, અને એમાં જોડે જોડે સુગંધમાં સોનામાં સુગંધ પડે એ રીતે ઓરેગાનો અને ચીલી ફ્લેક્સને આવશે તો બાળકો હોંશે હોંશે ખાઈ જશે. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આવોકાડો ટોસ્ટ. હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આજે આવોકાડો ટોસ્ટ બનાવીએ છીએ. આવોકાડો ટોસ્ટ બનાવવા માટે મેં અહીંયા ઘડી મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે. અહીંયા ઘડી મેં ફાઇનલી ચોપ કરી અને ટામેટાં લીધા છે, કેપ્સિકમ છે, ડુંગળી છે અને લીલા મરચાં ઝીણા સમારીને લીધા છે. એની સાથે છે 2 રાઈપ આવોકાડો છે. આ એકદમ રાઈપ છે. એને કેવી રીતે સમારવાના તે હું તમને બતાવી દઉં છું હમણાં. સાથે સાથે બટર છે, ચીઝ છે અને ચીઝની સ્લાઇસ પણ લીધેલી છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે બનાવવાનું. હવે આપણે આવોકાડોને કટ કરી લઈશું. આવોકાડો કેવી રીતે કટ કરવાના છે તે જોઈ લો. એને આવી રીતે ઊભો કટ મૂકવાનો છે, આમ કરીને. એમાં બીઓ બહુ જ કડક હોય છે, એટલે સાચવીને એને કટ લગાવવાનો છે. આ રીતે એને કટ લગાવ્યો છે, તમે જોઈ શકો છો. હવે એનો ઠળિયો કાઢી લઈએ આપણે. આપણે એનો ઠળિયો કાઢી લીધો પછી આવું લાગે છે. હવે આપણે એને ચમચીની મદદથી આ રીતે સ્કૂપરની જેમ સ્કૂપ કરી લઈશું, એને પ્રોપરલી આમ કરીને. ઇઝીલી સ્કૂપ થઈ જશે. આ રાઈપ છે એટલે થઈ જશે. જો થોડુંક કાચું હોય તો તમારે એને એકાદ દિવસ રવા દેવાનું આવોકાડોને. આ રીતે એકદમ ક્લીન થઈ જાય છે. એ રીતે આપણે બધા આવોકાડોને એક કાઢી લઈશું એનું. હવે આપણે જે આવોકાડોનું સ્ટફિંગ કર્યું છે એને આ રીતે ફોર્કની મદદથી એકદમ એ કરી દઈશું, મેશ કરી લઈશું ફોર્કની મદદથી પ્રોપરલી. એકદમ રાઈપ છે એટલે ઇઝીલી મેશ થઈ જશે. થોડુંક જો કાચું હશે આ રીતે એને પ્રોપરલી મેશ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા આવોકાડો એકદમ મેશ થઈને રેડી છે. હવે આપણે અંદર બીજા વેજીટેબલ્સ એડ કરી લઈએ. આપણે એમાં જે અગાઉથી ચોપ કરીને રાખેલા છે ટામેટાં તે એડ કરીશું, કેપ્સિકમ અને ઓનિયન. આ બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ગ્રીન ચીલી જે મેં ફાઇનલી ચોપ કરેલા છે તે એડ કરીશું. હવે આ બધું આપણે મિક્સ કરી લઈશું. આવોકાડોને લીધે બાઇન્ડિંગ જેવું પ્રોપર આવી જશે, કારણ કે આવોકાડો એકદમ સોફ્ટ છે, એટલા માટે આ રીતે એને બધું આપણે પ્રોપરલી મિક્સ કરી લઈએ છીએ. આપણે આ સ્ટફિંગ જે બધું મિક્સ કરીને રેડી છે એમાં હવે આપણે ઓરેગાનો એડ કરીશું. થોડો ઓરેગાનોનું પ્રમાણ સારું એવું રાખવાનું છે, વધારે પડતો રાખવાનો છે. ચીલી ફ્લેક્સ એડ કરીશું. ચીલી ફ્લેક્સ આપણે થોડુંક ધ્યાન રાખીને નાખવાના છે, કારણ કે આપણે આગળ લીલા મરચાં અંદર કટ કરીને નાખેલા છે. અને મિક્સ હબ એડ કરીશું. આ બધું એડ કરવાથી નાના બાળકોને આ ટોસ્ટ એટલા બધા ભાવશે કે તેઓ સામેથી માગીને ખાશે. હવે આપણે આ ઓરેગાનો ચીલી ફ્લેક્સને મિક્સ હબ નાખ્યા છે, તો એ બધું મિશ્રણ મિક્સ કરી લઈશું. અને હવે આપણે આપણા ટોસ્ટ સ્ટફ કરીને શેકી લઈએ. સૌથી પહેલાં બ્રેડ પર બટર સ્પ્રેડ કરી લઈશું. બટર પ્રોપરલી સ્પ્રેડ કરવાનું છે. આ રીતે બટર એકદમ ઇવનલી સ્પ્રેડ કરી લેવાનું છે. ત્યારબાદ આ સ્ટફિંગ અંદર ફિલ કરવાનું છે. સ્ટફિંગ ફિલ કરી લઈએ એટલે આપણે એની ઉપર એક ચીઝની સ્લાઇસ મૂકીશું. આ રીતે. ત્યારબાદ હવે આપણે બીજી બ્રેડની સ્લાઇસ લઈ અને એના ઉપર પણ બટર પ્રોપરલી સ્પ્રેડ કરી દઈશું. આ રીતે.
ઇવનલી બટર સ્પ્રેડ કરી લેવાનું છે આપણે. જો ના થતું હોય પ્રોપરલી તો તમે એને થોડુંક મેલ્ટ રૂમ ટેમ્પરેચર પર લાવીને કરી શકો છો. આ થોડુંક રૂમ ટેમ્પરેચર પર નથી આવેલું એટલે થોડુંક અઘરું પડી રહ્યું છે. અહીંયા આ રીતે સ્પ્રેડ કરી લીધું છે બટર. હવે એને આમ સીલ કરી દેવાની છે. હવે આપણો પેન રેડી છે ગરમ થઈને. આપણે એની ઉપર આપણી જે ટોસ્ટ બનાવેલો છે એને મૂકી લઈશું અને એની ઉપર બટર મૂકી દઈશું અને એને પ્રોપરલી શેકી લઈશું બટર મૂકીને. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ટોસ્ટ સરસ રીતે શેકાઈ ગયા છે. આ રીતે આપણે બીજા પણ ટોસ્ટ રેડી કરીને શેકી લઈએ. બંને બાજુ બટર લગાડી અને શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા ટોસ્ટ એકદમ મસ્ત શેકાઈને રેડી છે. આ રીતે આપણે બીજા પણ ટોસ્ટ રેડી કરી લઈએ. તો આપણો બીજો ટોસ્ટ પણ એવોકાડો ટોસ્ટ શેકાઈને એકદમ રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે હવે એને સર્વ કરી લઈએ. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ટેસ્ટી એકદમ હોય છે એવા એવોકાડો ટોસ્ટ આપણા રેડી છે. તમે જોઈ શકો છો કે ખૂબ જ ટેસ્ટી એવા ચીઝી એવોકાડો ટોસ્ટ એકદમ રેડી છે. તો ફ્રેન્ડ્સ, આપણા એવોકાડો ટોસ્ટ રેડી છે કેચઅપ સાથે સર્વ કરીને. તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને લખીને કહેજો કે તમને કેવા લાગ્યા. અને પ્લીઝ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.